આ માસ્તરોએ કેવા ફેરવીને પ્રશ્ન પૂછ્યા છે, એવી ખીચ ચડે છે ને, મન થાય છે કે માથાના વાળ કાઢી નાખું. ઘરવાળો ગમે એટલો ભણેલો હોય કે ગમે એટલા ઊંચા હોદ્દા ઉપર હોય, પણ પત્ની એકવાર કહી દે કે તમને ખબર ન પડે, વાત થઈ ગઈ પૂરી. એક જગ્યાએ બોર્ડ મારેલું હતું કે પત્નીને વશમાં કરવાનો દોરો મળશે. પછી ભાઈ જે લાઈન થઈ છે, મહિલાઓ મહેંદી મૂકતી વખતે હથેળીમાં પતિનું નામ એટલા માટે લખે છે કારણ કે એનો પતિ કાયમ માટે એની મુઠ્ઠીમાં રહે. પ્રી વેડિંગ ફોટોશૂટમાં તો બધું સારું જ દેખાય. સાચી હકીકત તો પોસ્ટ વેડિંગ ફોટોશૂટ કરાવો ને ત્યારે જ આવે. એક ભાઈએ 3 વખત લગ્ન કર્યા. કોકે પૂછ્યું કે એક વખત લગ્ન તૂટી ગયા પછી એ 2 વખત કેમ લગ્ન કર્યા? ઓલો કે હારેલો જુગારી બમણું રમે. હમણાં એક જગ્યાએ 2 ઉંદેડા બાઈજા ને, એને જોવા આટલા બધા માણસો ભેગા થયા. બોલો, એટલે આપણે ત્યાં માણસો એમ કે ને કે હમણાં ટાઈમ જ નથી, એટલે સમજી લેવું ખોટી ના છે. તો આ સિરિયલ ઉપરથી ઈ ખબર પડે કે જેટલો મોટો ચાંદલો એટલી ખતરનાક બાઈ. હવે આમાં 2 ઘેટા સામે ભટકાય છે, પણ ઘેટા કોણ છે ને એ આપણે નક્કી કરવાનું. વહુને આ ગેમ એટલા માટે રમાડવામાં આવે છે કારણ કે પછી એને આખી જિંદગી આ ગેમ રમવાની હોય છે. પરિસ્થિતિ ગમે એવી હોય, આપણું પેલું કામ છે વિડીયો ઉતારવાનું અને ફોટા પાડવાનું. વિદેશના વૈજ્ઞાનિકો વીજળી, ટેલિફોન, વરાળ એન્જિન, વેક્સિન આ બધી શોધ કરીને બેઠા. એને ક્યાં ખબર હતી કે આપણે તો ફાંકી ચોડવાના મશીનની જરૂર હતી. હવે એની શોધ થઈ ગઈ છે મિત્રો. આ બાયું બિચારીયું નાળિયું પોરવી અને અડધી થઈ ગઈ, અને નવું હવે જ આવે છે બધું. વેલ્ડિંગ નો સૌથી ઊંચો કારીગર ભાઈ. આનું વેલ્ડિંગ ક્યારેય નીકળે નહીં અને ક્યારેક મોઢું નીકળે નહીં. આવડિયા હમણાં અહીંયા બેઠી હતી ને એટલી વારમાં ક્યાં ગઈ? એટલે હું અહીંયા કેવું રમું છું ઈ તો તમે જોવો. આ ઉનાળામાં સ્વિમિંગ પુલમાં નાહવા જાવ ને ત્યારે એટલું ખાસ જોજો કે પાણી તો ભર્યું છે ને. દૂધમાં ઉફાણો આવતો હોય તો બાયું દોડે છે કેમ? દૂધ બચાવવા, મલાઈ બચાવવા? જરાય નહીં. પ્લેટફોર્મ ને ગેસ સાફ ન કરવો પડે ને એટલે. સુરક્ષા માટે સીસીટીવી રાખવામાં આવે છે, પણ પાછી સીસીટીવી નહીં સુરક્ષા દેવી પડે. નાગને ડોલાવવા માટે બીનની જરૂર પડે અને કૂતરાને ડોલાવવા માટે આવા પપુડાની. આજ સુધી ખબર ન પડી કે આ સાધનનો ઉપયોગ ક્યાં થાય છે. તમને ખબર હોય તો કયો. બીજા દેશમાં છોકરાઓને હાવ પોલા હાથે નવડાવે. એલા એમ ન હોય, આવી રીતે છોકરાઓને ઘહી નવડાવવાના હોય. કહેવાય છે કે એક હાથે દાન કરીને તો બીજા હાથને ખબર ન પડવી જોઈએ, પણ અહીંયા તો જે માણસ પાસેથી દાન લેવાય છે એને પાછું દેવાય. આજકાલ બાળકો ફોન ખરાબ થઈ જાય એટલે બીજો ફોન લે, અને એક આપણે હતા ફૂગો ફૂટી જાય એટલે એમાંથી આવી નાની બબોટીઓ બનાવી અને માથામાં ફોડવાનું રમતા. હવે અહીંયા આપણી બુદ્ધિ જોઈ લ્યો. જે ગ્લાસ પહેલેથી ઠંડો જ છે એને પકડવા માટે હેન્ડલ છે, અને જે ચાની પ્યાલી ગરમ છે એને પકડવા માટે કાંઈ નહીં. વાહ. અણવર માટે એક ચેતવણી રૂપ કિસ્સો સામે આવ્યો છે કે જો અણવર બહુ દોઢા થશે તો એની સાથે આવું થશે. આપણા લોકોની એક તાકાત એ છે કે આપણે કામ અટકવા ન દઈ. કદાચ ગેસ પૂરો થઈ ગયો હોય તો હીટરથી શાક બાફી નાખી. આજે સવારે 5 વાગે ઉઠ્યો તો, અંધારું હતું. એનો અર્થ એ થયો કે માણસો ખોટું બોલે છે. આમાં જાયગા ત્યાંથી સવાર ક્યાં થઈ? નવા ખેલાડીઓ તમે ભલે ગમે એવા સીન સપાટા કરો, પણ જો જૂના ખેલાડી મેદાનમાં આવી ગયા ને તમારું છાબડું બેહાડ દે હો. એ સંપા, મંજુ, જમકુ ને હંસા જરાક આમાંથી જોવો જી. આપણે ભૂલ્યું પડ્યું છે એ આપણા ઘરવાળા સગન, મગન, સવજી ને નાનકો આમાંથી દેખાય છે કે નથી દેખાતા?
તો મિત્રો વાગે ઈ ઢોલ કહેવાય અને માથામાં પડે એને ઢોલ કહેવાય. એટલે આ ડિજિટલ કંકોત્રી મોકલવા વાળાને તો જોતું તું ને જડી ગયું. એક તો કંકોત્રીનો ફોટો મોકલી દે અને નીચે લખ્યું હોય કે મેસેજ વાંચીને ઓકે આપો. ભાઈ તમે કંકોત્રી રૂબરૂ નો દેવા આવો એનોય વાંધો નહીં, ટપાલમાં નો મોકલી દો એનોય વાંધો નહીં, પણ એક ફોનય તમારાથી નથી થતો. આમંત્રણ તો ભાવના હોય, હરખના તેડા હોય. એટલે મિત્રો હવે જ્યારે તમને આવો મેસેજ આવે તો જવામાં જરૂર વિચાર કરજો. છોકરાઓ માટે તો વાંઢા વાંઢા શબ્દ વાપરીને છોકરાઓને વગોવી નાખ્યા, પણ અમુક છોકરીઓ ભયંકર વાંઢિયું હોય છે, એનું તો કંઈક કરો. મંડપનો સારામાં સારો ઉપયોગ આ ભાઈએ કર્યો છે. જાણે ઘોડિયામાં હૂતો હોય એમ હોઈ ગયો. અરે બેન, સાડીનો છેડો બાઇકમાં આવી જાય. હે? એ બાઇકમાં સાડીનો છેડો મારે નંબર નથી દેવા તમને, પણ એ નંબર નથી જોતા તો મારે નંબર નથી દેવા, મારો ઘરવાળો છે મારી હારે. અલે પડી ને બાડી. આ નદી વચ્ચે પાણકા પડ્યા હોય ને એમાં હારા ફોટા આવે, અને પગ લપસે ને તો હોસ્પિટલમાં એક્સરે ના ફોટા આવે. આપણા લોકોની ખાસિયત એ છે કે આપણી પાસે કોઈ પણ સમસ્યાનું સમાધાન હોય. હમણાં બારીએથી ચડી અને બસમાં પેલા જગ્યા રોકી લઉં, પણ હવે બાયણેથી જ જવું જોઈએ. પાપાની પરીઓ જ્યારે એક્ટિવા લઈ અને ભટકાડે ત્યારે રમૂજ પણ કરીએ, પણ આ પરીઓ જ્યારે નર્સ હોય અને આઈસીયુમાં નવજાત શિશુઓ સૂતા હોય અને અચાનક ભૂકંપ આવે ત્યારે આ પરીઓ એ શિશુઓને તેડી લે છે, તો આવે સમયે એને સેલ્યુટ પણ કરીએ. આ વ્યક્તિ જ્યારે વોટર પાર્કમાં નાહતો હોય છે અને પાણીમાં હોવા છતાં એ વોટર પાર્ક વાળાને પૂછે છે કે વોશરૂમ ક્યાં છે, ત્યારે આવા વ્યક્તિનું વોટર પાર્ક વાળા પણ સન્માન કરે છે. આજે થોડુંક વધારે જમાઈ ગયું છે, પેટમાંય ગડબડ છે, ઇમરજન્સી જેવું છે, અને આ ગાડીનો દરવાજો ખુલતો નથી. સારું, બધાને કહેતો જાવ. આમ જાઉં છું. ખીચામાં દાંતીઓ રાખવાની ટેવ વાળા કદાચ હાવ ટકો થઈ જાય ને તોય માથામાં દાંતીઓ તો ફેરવે જ. આવી સાસુ નસીબદાર છોકરીને જ મળે, અને હું તો કઉ છું બધી છોકરીના નસીબ હારા હોય. ગામમાં ઘણા હવામાં ઉડતા હોય ને એવું લાગે, પણ હકીકતમાં એ રોડ ઉપર નથી હોતા. આને કહેવાય છોકરીઓના મૂડ સ્વિંગ. કઈ હું કરે એનું કઈ નક્કી જ નહીં.